વેલકમ ટુ ગ્રોથ પોડટોક શો. માણસ પોતાના જીવનમાં ક્યારે પણ જ્યારે વૃદ્ધિ વિચારે છે ત્યારે એવું 100% વિચારતો હોય કે મારી પાસે બી જમીન હોય, મારી પાસે બી ઘર હોય અને પ્રોપર્ટી ઇન્વેસ્ટ કરવાનો વિચાર કરતો જ હોય. પ્રોપર્ટી એક એવી જગ્યા છે, એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે કે જ્યાં દરેક વ્યક્તિને કરવું છે. અને આપણી પાસે આજે જે ગેસ્ટ છે આદિત્ય શુક્લા ફ્રોમ આર રિયલ્ટર સ્ટુડિયો, એ આપણાને પ્રોપર્ટી વિશે, ઇન્વેસ્ટમેન્ટ વિશે અને બેસ્ટ શું લેવું, શું ના લેવું, ક્યારે લેવું એના વિશે સરસ આપણને નોલેજ આપશે. વેલકમ આદિત્ય. થેન્ક યુ સો મચ સર. આદિત્ય, પ્રોપર્ટીના ભાવની વાત કરીએ તો ખાસ્સા સમયથી એવું જોવામાં આવે છે કે પ્રોપર્ટીના ભાવ વધે છે ખરા, પણ ઘટતા નથી. યા તો જો ના વધ્યા હોય તો એક જ ભાવ એક જ જગ્યાએ સ્થિર થયેલો હોય, સ્ટેગ્નન્ટ થયેલો હોય, પણ છેલ્લા 20-25 વર્ષમાં એ ભાવ ઘટતા જોયા નથી. તો તમારું શું કહેવું છે એના વિશે? આપણે થોડું પાસ્ટનું હિસ્ટ્રીની વાતચીત કરીએ તો 1980s આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, 1947 ઇન્ડિપેન્ડન્સ પછી આપણું ઇકોનોમિક લિબરલાઇઝેશન થયું. 1980sથી લઈને 2008 સુધી પ્રાઇસ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થયા છે, કેમ કે આપણું ઇકોનોમિક લિબરલાઇઝેશન આવ્યું. 2008માં ક્રાઇસિસ આવ્યા, એના લીધે માર્કેટ સિનારીઓ થોડા ડિટોરિએટ થયા. એના પછી જે ડેવલપમેન્ટ આવ્યું છે તો એ 200% રાઇઝ તરફ ગયું છે. સો આઈ વુડ સે કે 80sથી લઈ 2008 વોઝ અ વેરી ગુડ પીરિયડ. 300% રિટર્નની આસપાસ રિયલ એસ્ટેટ પ્રોપર્ટી માર્કેટે જોયું છે. 2008થી લઈ 2018 સુધી ધ માર્કેટ હેઝ ગિવન રાઉન્ડ અબાઉટ 8, 12 or 16% રિટર્ન પર એનમ. પોસ્ટ કોવિડ 2020-21 પછી એનો ગ્રોથ 200 to 300% ગ્રોથ આવ્યો છે. ઇટ હેઝ બીન બીકોઝ ઓફ લોટ ઓફ ડિફરન્ટ પોલિટિકલ સિનારીઓઝ વિચ હેવ ડેવલપ્ડ ઇન ઇન્ડિયા. આપણે મુંબઈની વાત કરીએ તો ઇટ ઇઝ એટ ધી હબ, ફાઇનાન્શિયલ કેપિટલ છે. સો એનું ગ્રોથ, ટ્રિમેન્ડસ ગ્રોથ આવ્યું છે. આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદને એમ્પ્લોયમેન્ટ અને જે સ્ટ્રેટેજિક લોકેશનના લીધે અને પોલિટિકલ સિનારીઓ સ્ટેબલ છે એના લીધે આપણું અહીંયા એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે. મલ્ટીનેશનલ કંપનીઝના હેડક્વાર્ટર્સ અહીંયા ઓપન થઈ રહ્યા છે અને એના લીધે ગ્રેજ્યુઅલી આપણા હવે રેટ્સ ઇન્ક્રીઝ થઈ રહ્યા છે. સો આદિત્ય, તમે જે કીધું એ પ્રમાણે જો આપણે આગળ વાત કરીએ તો મને એક પ્રશ્ન થાય છે કે જે આ ભાવ વધી રહ્યા છે, શું એ ફુગ્ગો છે, એક બબલ છે કે જેન્યુઅનલી ભાવ વધી રહ્યા છે? અને જે ક્રેઝ છે લોકોનો રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવાનો, તો એ ક્રેઝ સાથે જે પ્રમાણે આ ભાવ વધી રહ્યા છે, સ્કાય રોકેટ થઈ રહ્યા છે, ઇક્વિટીની જેમ શું એ ક્યારેક નીચે આવશે? બેસિકલી વોટ આઈ ફીલ ઇઝ કે રિયલ એસ્ટેટ માર્કેટની એક સાયકલ છે. આપણે હમણાં એક ટોપમોસ્ટ સાયકલ તરફ આગળ વધી રહ્યા છે અને નેક્સ્ટ 10 years મને નથી લાગી રહ્યું કે માર્કેટ અહીંયાથી સ્લો થાય. 2035 Olympics has been planned in Ahmedabad. The places have been booked, locations have been parked, land allocations have been done. મને અહીંયાથી રિયલ એસ્ટેટ માર્કેટ અહીંયાથી ગ્રો થતું દેખાય છે. જે મુંબઈ, હૈદરાબાદ, પુણે, બેંગ્લોરના જે રેટ્સ વધ્યા છે એ સેમ રેટ્સ આપણે હજી અહીંયા જોયા જ નથી. સ્ટીલ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગમાં બી આપણે અમદાવાદ, ઇટ ઇઝ સ્ટીલ એટ દેટ 5th પોઝિશન. સો મને એવું ફીલ થાય છે કે આપણે 2nd કે 3rd પોઝિશન પર આવતા હજી બીજા 10 વર્ષ નીકળી જશે. સો બાય 2035 જો તમારું ઇન્વેસ્ટમેન્ટ રિયલ એસ્ટેટમાં છે તો નેક્સ્ટ લેવલનો ગ્રોથ તમે જોઈ શકશો. ત્યાં સુધી હું બહુ બુલિશ છું અને આ માર્કેટ અહીંયાથી રોકાશે નહીં. ટેમ્પરરી જર્ક છે. આ વર્ષ હજી તમને થોડુંક ઓકે રિટર્ન્સ મળશે. નેક્સ્ટ યર ફરીથી રિટર્ન્સ સ્કાય રોકેટ થશે અને ટિલ 2035 તમારું રેન્ટલ ઇન્કમ હોય કે અપ્રિસિએશન હોય કેપિટલનું, બહુ જ સારી રીતે થશે. સો યુ શુડ ઇન્વેસ્ટ રાઇટ નાઉ ઇન અમદાવાદ, વિચ ઇઝ અ હોટેસ્ટ લોકેશન ટુ ઇન્વેસ્ટ. આદિત્ય, તમારું જે આ રિસર્ચ છે, જે નોલેજ છે, જે તમે ટેકનિકલ એનાલિટિકલ આર્ગ્યુમેન્ટ્સ કરી રહ્યા છો કે ભાવ વધશે, ઘટશે નહીં. સો આ જે તમારી સ્ટડી છે રિયલ એસ્ટેટ વિશેની, તમે આ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં કઈ રીતે એન્ટર થયા અને તમે જે પાર્ટનરશિપમાં કામ કરો છો આ રિયલ્ટર સ્ટુડિયોઝ, તો એના ગ્રોથ વિશેની કંઈક વાત કરીએ આપણે. So basically, I'm an engineer, and 3 years back, I was sitting with some of the real estate persons in Ahmedabad, who's and who of Ahmedabad, જે real estate consultants છે.
જસ્ટ ફાઉન્ડ કે જે સોર્ટ ઓફ પીપલને એ લોકો મળે છે, HNI ક્લાયન્ટ્સ ઓર અલ્ટ્રા HNIsની એ લોકો વાત કરે છે, કરોડો રૂપિયાની વાતો થતી હતી ત્યાં. And I felt that life would be amazing to go for. And by grace of God, by post-COVID, I started as a partner at R Realtor Studios as a business associate. And I joined the business. And પહેલા જ મહિનાથી by grace of God things have been tremendous. ફર્સ્ટ યર અમે પર્સનલી મારી વાત કરું તો 30 કરોડનો બિઝનેસ કર્યો હતો. નેક્સ્ટ યર મેં 50 કરોડનો, આ વર્ષે હું 60 કરોડના બિઝનેસ પર બેઠો છું. Technically speaking, we are very clear about what we say to our clients. We just don't boast about our things or boast about the product. We say the right thing at the right time and with right practical outlook of that area. Aditya very rightly said, you are very clear about what you say to your clients. એની જ વાત કરીએ આપણે. આજે કોઈ બી જગ્યાએ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવાનું હોય તો એક ઇન્વેસ્ટમેન્ટ તરીકે જે ક્લાયન્ટ હોય યા તો જે ઇન્વેસ્ટ કરી રહ્યો છે એને કાયમ એવો પ્રશ્ન હોય કે જમીન છે, લોચા નીકળ્યા તો, પ્રોપર્ટી છે, 2 દસ્તાવેજ થઈ ગયા હોય તો. સો આવી બધી એક મથામણ માણસના મનમાં ચાલતી હોય અને ત્યાં આગળ એવું લાગે કે ટ્રસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો હાઉ ડુ યુ ઇન્સ્ટિલ ટ્રસ્ટ તમારા ક્લાયન્ટ્સમાં? એ વસ્તુ તમે કેવી રીતના કરો છો? સો બેઝિકલી સર મારી વાત કરું તો કોઈ બી ક્લાયન્ટ મારે ત્યાં આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ તો હું એની નીડ બેઝ આઉટલુક ચેક કરું છું. એમની નીડ શું છે? હી ઇઝ એન ઇન્વેસ્ટર ઓર અ એન્ડ યુઝર ઓર વોટ ટાઈપ ઓફ હોરિઝોન હી હેઝ ફોર એન ઇન્વેસ્ટમેન્ટ. 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ કે 10 વર્ષ એ પૈસાને રોટેટ કરવું છે કે ભાઈ એને આપણે સારી જગ્યાએ પાર્ક કરો આદિત્યભાઈ, અને પછી એને આપણે એક ટાઈમે એક્ઝિટ કરીશું અને બીજે પાર્ક કરીશું. એ ઓવરઓલ આઉટલુક જાણ્યા પછી મારા કરિયરના 3 વર્ષમાં મેં મારા ક્લાયન્ટ્સને 3થી વધારે વિઝિટ્સ નથી કરાવી. આઈ એમ સો ક્લિયર અબાઉટ ધ નીડ ઓફ ધ ક્લાયન્ટ કે એના લીધે આઈ પ્રોજેક્ટ હિમ 2 or 3 પ્રોજેક્ટ્સ એન્ડ એમાંથી ડીલ કમ્પ્લીટ થતી હોય છે. સો આ તો વાત થઈ તમારા રોલની, પણ આપણે જો પ્રોપર્ટી સાઇડની વાત કરીએ તો આટલા બધા લો હોવા છતાં પણ, એટલે ઘણા બધા સરકારના કાયદા છે, લો છે, હવે તો નવું રેરા બહુ સારી રીતે ઇમ્પ્લિમેન્ટ થઈ ચૂક્યું છે, પણ એ બધું થયા પછી પણ આજે પણ ઘણી જગ્યાએ લોકો કોઈ ખોટી કે કોઈ એવી પ્રોપર્ટીમાં ફસાઈ જતા હોય છે કે જ્યાં આગળ એ વસ્તુ લીધા પછી એ લોકોને પ્રોબ્લેમ થતો હોય. સો એમાં તમારો રોલ તમે કેવી રીતના પ્લે કરો? સો હું મારી જાતને કન્સલ્ટન્ટ માનું છું. આઈ એમ નોટ અ બ્રોકર. આઈ એડવાઇઝ ટુ માય ક્લાયન્ટ્સ. આઈ જસ્ટ ડોન્ટ help them to take a property. I take care of 360-degree services of a property. Talking about any of the developer of Ahmedabad, અમે દરેક ડેવલપર જોડે કામ નથી કરતા. અમે ટોપ 15 ડેવલપર્સ નક્કી કર્યા છે કે ભાઈ આ ડેવલપર સારા છે, જેનું બેક ટ્રેક રેકોર્ડ હિસ્ટ્રી બહુ જ સારી રહી છે, એવા લોકો જોડે અમે કામ કરતા આવ્યા છે. પ્લસ થોડું being a very passionate real estate consultant, એરિયા જોઈએ, લોકેશન પર જઈએ, લેન્ડ પર ઊભા રહીએ, વાસ્તુ જોઈએ, અને એ એક અલગ ફિલિંગ જ્યારે મગજમાં આવે, એક કન્વિક્શન બેસે છે કે નહીં આ ડેવલપર કંઈક 100% સારું બનાવવાનો છે. અને પછી અમે અમારા ક્લાયન્ટ્સને એ પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ કે આ વસ્તુ તમારે ચેકઆઉટ કરવી જોઈએ, આ સારી છે. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે બ્રોકર અને કન્સલ્ટન્ટ એક ડિફરન્ટ આઉટલુક છે. તમે બ્રોકરને જસ્ટ આપી દેવું છે તમને પ્રોડક્ટ. કન્સલ્ટન્ટ એનું 360-degree આઉટલુક ચેક કર્યા પછી ચેક કરે છે કે ભાઈ ડેવલપર ઇઝ હી વેલિડ ઇનફ ટુ ડિલિવર ધ રાઇટ પ્રોજેક્ટ એટ ધ રાઇટ ટાઈમ. પ્લસ એઝ અ કન્સલ્ટન્ટ મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમે જુઓ, મારું મેન પાવર જુઓ, મારું વે ઓફ વર્કિંગ જુઓ, તો કદાચ તમે 2 વિઝિટ 3 વિઝિટ મારી જોડે કરશો તો 100% તમને આઈડિયા આવી જશે કે ભાઈ ના આ એક કન્સલ્ટન્ટ છે, એક ચીલા ચાલુ બ્રોકર નથી. So viewers, as a consultant, Aditya does all the checkup on behalf of client અને એ કર્યા પછી એ પ્રોપર્ટી સજેસ્ટ કરે છે. વેલ આદિત્ય, જે આપણે પહેલાં વાત થઈ, આપણા વ્યુઅર્સ માટે બહુ સારી એક ઇમ્પોર્ટન્ટ વાત આમાંથી નીકળી શકે એમ છે કે જે 2032 સુધી એઝ યુ સેડ કે હજુ બી માર્કેટ કશે ડાઉન થતું દેખાતું નથી, તો એટલું લાંબુ વિઝનની જે વાત છે, પણ જો કોઈ ક્લાયન્ટ્સને કોઈ વ્યુઅર્સને આપણા
એ લોકો વિચારતા હોય કે મારે ટાયર 1, ટાયર 2, ટાયર 3 સિટીઝમાં ઇન્વેસ્ટ કરવું છે, તો વિચ રીઝન યુ સજેસ્ટ? આવનારા 10 વર્ષમાં કઈ જગ્યા પર ઇન્વેસ્ટ કરીએ તો આપણને સારું રિટર્ન મળે? ઇફ આઈ ટોક અબાઉટ ટાયર 2 એન્ડ ટાયર 3 સિટીઝ, તો મને એવું ફીલ થાય છે બરોડા અને રાજકોટ વિલ પ્લે અ વેરી વાઇટલ રોલ. રાજકોટ હેઝ અ વેરી ટ્રિમેન્ડસ ક્વોલિટી કોન્શિયસ ડેવલપર્સ છે ત્યાં. લક્ઝરી સેગમેન્ટમાં એ લોકો જે ડિલિવરી આપે છે અને જે પ્રોડક્ટ એ લોકો ડિલિવર કરે છે, કદાચ આપણે અમદાવાદના સારા ડેવલપર્સ બી એ ડિલિવર નથી કરી શકતા. એટલી ક્લેરિટીથી અને એટલું સરસ ફિનિશિંગ સાથે એ લોકો કામ કરે છે. અમદાવાદની વાત કરીએ તો અપકમિંગ એરિયાઝમાં તમે વાપા એન્ડ તમે લિંકિન રોડ પર ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આદિત્ય, આપણે જે અત્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યા છીએ, આઈ થિંક ઇટ્સ વેરી લુક્રેટિવ. આપણા વ્યુઅર્સને બી એવું થતું હશે કે ના, આટલું બધું સરસ બૂમ થવાનું છે માર્કેટ, તો આપણે ઇન્વેસ્ટ કરવું જ જોઈએ. પણ જે લોકોની ટિકિટ સાઇઝ નાની છે, એ લોકોને એમ થાય કે રિયલ એસ્ટેટમાં બુક કરવા માટે તો આપણી પાસે XYZ અમાઉન્ટની CRમાં જ વાતો થતી હોય, તો લેક્સવાળાનું શું? નાની ટિકિટ સાઇઝવાળાનું શું? સો એના માટે બી આપણી પાસે ઓપ્શન્સ છે. 2 and 3 BHKના ઓપ્શન્સ આપણી પાસે છે. સાઉથ બોપલ, શેલા, શિલજમાં આપણી પાસે ઓપ્શન્સ છે, જેમાં 10 લાખ રૂપીસથી લઈ 15 લાખ રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ છે. તમારે 3 to 4 મંથ્સમાં એનું પેમેન્ટ કરવાનું રહેતું હોય છે અને આફ્ટર 3 years યુ કેન વેરી વેલ એક્ઝિટ. મોરઓવર એમાં બાયબેક ઓપ્શન્સ બી છે, ડેવલપર્સ આપે છે કે ભાઈ તમે 10 લાખ રૂપીસનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું, મિનિમમ તમને એમાં 10 to 18% રિટર્ન તમને મળી શકે અને એ તમારી પાસે ડેવલપર બાયબેક કરી લેતો હોય છે વિથ વેલિડ પેપર્સ કે ભાઈ આ અપાર્ટમેન્ટ તમારા નામે બુક છે, તમારું એમાં બાનકત થયેલું છે. સો એવું કોઈ છે નહીં કે જસ્ટ ઓન પેપર છે. ઇટ ઇઝ વેરી વેલ લીગલી ડન અને અમે આ રીતે ઇન્વેસ્ટમેન્ટ્સ કરાવીએ છીએ. અમે ઓલમોસ્ટ આ વખતે શેલામાં એવા 25 યુનિટ આપ્યા છે. વાવ, સરસ. અને જે લોકોની ઇન્કમ અબાવ એવરેજ છે, જે લોકો સારું એવું કમાઈ લે છે, ઘર બી સરસ ચાલી જાય છે, છતાં બી એમની પાસે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેની જગ્યા છે, તો એ લોકો માટે શું ટીપ છે ઇન્વેસ્ટમેન્ટ માટેની? હું એવું ફીલ કરું છું કે લાઈફમાં દરેક માણસ પાસે એક નાની તો નાની જમીન પોતાના નામે હોવી જોઈએ. અને બિંગ અ કહેવાય ને આપણે ફાર્મર લેન્ડ, એટલે કાચી જમીનમાં જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ તો એ કદાચ તમને બહુ મોંઘું પડે. એને સાચવવાની જવાબદારી રહેતી હોય છે, એમાં કોઈ આપણી લફડું નહીં થઈ જાય, પેપર વર્ક જોવું પડતું હોય છે. આ બધું જો તમારે ના કરવું હોય તો લિસ્ટેડ ડેવલપર છે, 100% વ્હાઇટ છે, 600-700 સ્ક્વેર યાર્ડનો પ્લોટ તમને 50 લાખ રૂપીસથી લઈ 70 લાખ રૂપીસની વચ્ચે મળી જતું હોય છે. 2 વર્ષની પેમેન્ટ ટર્મ્સ મળી જાય છે. મોરઓવર એની પર તમારી લોન થઈ જાય છે. કદાચ તમે 20%નું પેમેન્ટ કરો અને તરત તમારી એની પર લોન થઈ જાય. તો જો તમે એવી પ્રોડક્ટ જો તમારી પાસે જો મિનિમમ તમારું હોરિઝોન મિનિમમ 10 years હોય મિનિમમ, તો એ પ્રોડક્ટ પર તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. એ તમને મિનિમમ 5 to maximum 10 times રિટર્ન 100% આપીને જશે. 5 અને 10 ટાઈમ્સ છે, પર્સન્ટેજ નથી. પર્સન્ટેજ નથી. વેરી ગુડ. અચ્છા, હવે આપણે રિયલ એસ્ટેટની જ્યારે વાત કરીએ છીએ તો આજકાલ કોમર્શિયલ ડેવલપમેન્ટ્સ બી એટલા જ છે અને કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ બી એટલા જ છે. તો કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ માટેનો શું તમારો વ્યૂ પોઈન્ટ છે? સો પ્યોર તમારું રેન્ટલ આઉટલુક હોય, મિનિમમ 6 to 8%નું રેન્ટલ ROI તમે જો પ્લાન કરી રહ્યા હોવ તો તમારે કોમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. SG હાઈવે એન્ડ વૈષ્ણોદેવી સર્કલ would be the benchmark projects in Ahmedabad where we will have the iconic projects. Moreover, તમારું ત્યાં રેન્ટલ ઇન્કમ મિનિમમ 6 મેક્સિમમ 8% છૂટશે. ભલે તમારી પછી 300 સ્ક્વેર ફીટની ઓફિસ હોય કે 5000 સ્ક્વેર ફીટની ઓફિસ હોય, તમારું ત્યાં રેન્ટલ આરામથી વધતું જ રહેશે. કેમ કે હવે આ બધા પોઝિશનિંગ એરિયા થઈ ગયા છે, જ્યાંથી એરપોર્ટ, રેલવે સ્ટેશન, બીજી મેટ્રો કનેક્ટિવિટી આ બધું ઘણું નજીક પડે છે. એટલે મારું માનવું એવું છે કે આ લોકેશન્સ પર SG હાઈવે અને વૈષ્ણોદેવી પર તમારું કમર્શિયલ ઇન્વેસ્ટમેન્ટ હોવું જોઈએ. ઓકે, આપણે આર રિયાલ્ટર સ્ટુડિયોની વાત કરીએ તો તમારો ક્લાયન્ટ બેઝ કયો વધારે? મારી વાત કરું તો હું ઓલરાઉન્ડર છું. હું જસ્ટ મારી જાતને એક જગ્યાએ પોઝિશન નથી કરતો. 2 દિવસ પહેલાં મેં એક 60 લાખની બી ડીલ કરી છે. એના 1 મહિના પહેલાં મેં 6 કરોડની બી ડીલ કરેલી છે. સો હું ક્લાયન્ટ ઓરિએન્ટેડ છું અને કદાચ મને એવું છે કે કોઈ
BHK બી મારે ત્યાં લેવા આવે અને મને પ્રેફર કરી રહ્યા છે, તો આઈ એમ અ વેરી પેશનેટ, મને કિક લાગે છે અને હું કદાચ એ સાઇટ વિઝિટ એને કરાવવા જઉં છું તો મને કંઈક અલગ જ ફિલિંગ આવે છે કે એને મને એવું થાય છે કે આ મારું જ ઘર છે, કે આ મારું જ અપાર્ટમેન્ટ છે, કે આ મારી જ પ્રોપર્ટી છે, કે આ મારું જ કમર્શિયલ છે. એ રીતે હું ડિસિઝન લઉં છું. ખાલી હું એ નથી જોતો કે ડેવલપર મને કેટલા પૈસા આપશે, કે ક્લાયન્ટ મને કેટલા પૈસા આપશે. હું એનું વાસ્તુ, હું એનું ન્યુમરોલોજી, ત્યાંની વાઇબ, ત્યાં ઊભા રહીને મને કેવું ફિલિંગ આવે છે, આ બધુંનું ઓલરાઉન્ડ મિક્સચર કરી ને પછી હું ક્લાયન્ટને પીરસું છું. અને જે મેં કીધું કે મેં 20 લાખની બી પ્રોપર્ટી વેચેલી છે અને મેં 6 કરોડની બી પ્રોપર્ટી આપેલી છે. સો એટલું વેરિડ મારું આઉટલુક રહ્યું છે આમાં. સો આદિત્ય, હવે આપણે એક રેપિડ ફાયર રાઉન્ડ પર મૂવ કરીએ. ત્યાં આગળ આઈ એક્સપેક્ટ કે તમે તમારા જે બી જવાબ આપો છો યા તો એક ક્વિક આપો યા તો એકદમ શોર્ટ અને એકદમ ક્રિસ્પ આપીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વેર ડુ સી અ મેજોરિટી ઓફ રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ગોઈંગ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ કે ફાર્મ હાઉસ? રેસિડેન્શિયલ એન્ડ ફાર્મ હાઉસ. 3 એવા પ્રોજેક્ટ્સ અમદાવાદમાં જે રેસિડેન્શિયલ તરીકે તમે બેસ્ટ સજેસ્ટ કરતા હોય. એક તો હું ઇસ્કોન આંબલી પર રત્નાકર ઇટર્નિટી, બીજો જે પ્રોજેક્ટ જે છે એ રાજ્યસ રોઈસ, અને ત્રીજો જે પ્રોજેક્ટ મને બહુ ગમે છે એ છે સ્વાતિનો એક અપકમિંગ પ્રોજેક્ટ છે ઇસ્કોન આંબલી પર. એ આઇકોનિક પ્રોજેક્ટ્સ બનશે બધા. 3 એવા કમર્શિયલ પ્રોજેક્ટ્સ જે અમદાવાદમાં તમે સજેસ્ટ કરો. SG હાઈવે પર HN સફલ અને ગોયલનું ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર છે, આઇકોનિક ટાવર, ત્યાં તમે પાર્ક કરી શકો છો. વૈષ્ણોદેવી સર્કલ પર તમે ટ્રોગોનમાં, બાજુમાં શિવાલિક. ગિફ્ટ સિટી ઇઝ વન્સ અગેન અ પ્લેસ વેર યોર ઇન્વેસ્ટમેન્ટ વિલ જસ્ટ બૂમ. સો એ બી એક બહુ જ સારું પોકેટ છે કમર્શિયલ માટે. અમદાવાદમાં જે પ્રમાણે ફાર્મ હાઉસનું કલ્ચર વધી રહ્યું છે, લોકો ફાર્મ હાઉસ લઈ રહ્યા છીએ, એ પ્રમાણે નેક્સ્ટ ફાર્મ હાઉસ માટેનો બેસ્ટ એરિયા અમદાવાદમાં? I feel Kalyangarh would be the place where it will be a benchmark in not just in Ahmedabad, but it would be benchmark in Gujarat. જે લોકો પહેલી વાર રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવા માટે વિચાર કરી રહ્યા છે એમની માટે એક એડવાઇસ? I would say start slow, look upon to your consultant first, see his back-end outlook, then invest. 20 લાખથી લઈને 6 કરોડ સુધીની પ્રોપર્ટી સેલ કરી છે, એમાં સૌથી પહેલી કોઈ પ્રોપર્ટી જે તમારી માટે એક મેમરી હોય અને તમે સેલ કરી હોય? જ્યારે હું બિઝનેસ એસોસિએટ થયો એન્ડ પહેલો જ મહિનો હતો, મને હજી બી બહુ સારી રીતે યાદ છે કે વરસાદનો ટાઈમ હતો એન્ડ ક્લાયન્ટ ICICI બેંકના બ્રાન્ચ મેનેજર હતા, સાઉથ ઇન્ડિયન. હી ટોલ્ડ મી આઈ વોન્ટ અ 3 BHK 1750 સ્ક્વેર ફીટ અપાર્ટમેન્ટ એન્ડ મારું બજેટ 70 થી 80 લાખની વચ્ચે છે. આઈ સેડ ઓકે. મેં સાઉથ બોપલમાં એક પહેલો પ્રોજેક્ટ બતાવ્યો, પહેલી વિઝિટ મારી લાઈફની મેં કરાવી. મેં સેટરડેનો ટાઈમ હતો, મેં વિઝિટ કરાવી. મને કે આદિત્ય આમાં મજા નથી આવી રહી. મેં એમને પછી સિંધુભવન તાજ સ્કાયલાઇનની સામે સિંધુભવન એક્સટેન્શન પર રાજસ્થાનની પાછળ એક પ્રોજેક્ટ બતાવ્યો. એમને એક જ વારમાં પ્રોજેક્ટ ગમી ગયો એ. અમે નેક્સ્ટ વીક અમે એની ડીલ કરી દીધી. સો એ મારું અલ્ટિમેટ આઉટલુક હતું કે ભાઈ હું રિયલ એસ્ટેટ બહુ જ સારી રીતે સમજી શકું છું. રિયલ એસ્ટેટ જે અમદાવાદમાં બૂમ થઈ રહ્યું છે અને જે પ્રમાણે ડેવલપર્સ વધી રહ્યા છે, કોઈ 2 અપકમિંગ ડેવલપર્સ? I feel Swati and Rashmi would be a major game changer in Ahmedabad. એ બંને ડેવલપર્સ, they are very passionate about what they build. They don't just build a property, they build the property. રિયલ એસ્ટેટના ટર્મ્સમાં વાત કરીએ તો બ્રોકર ઓર કન્સલ્ટન્ટ? I feel consultant would be the place where you should go for, where he's not looking for your money, but he would be looking for the right outlook to grow your money. A penthouse or a farmhouse? What your preference? I would prefer a farmhouse. What is Aditya Shukla's popularity known among the clients? Transparency, clarity, and my hard work. Your success mantra? I'm very, very hardworking guy. Thank you Aditya for such a wonderful details. રિયલ એસ્ટેટ જે આપણે પહેલાં શરૂઆતમાં જ વાત કરી કે અમદાવાદમાં જે પ્રમાણે બૂમ થઈ રહી છે અને રિયલ એસ્ટેટમાં બધાને ઇન્વેસ્ટ કરવું છે, આઈ થિંક કે આદિત્યની આ જે કંઈ બી ડિટેલ્સ આપણી પાસે શેર થઈ રહી છે, જે આપણે સમજી રહ્યા છીએ, જાણી રહ્યા છીએ, એ કદાચ આપણાને ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બહુ સારી રીતે હેલ્પ કરી શકે એમ છે. થેન્ક યુ વ્યુઅર્સ. અને આવા નવા બીજા ટોપિક્સ પર પોડકાસ્ટ જોવા માટે ડુ કમેન્ટ અસ, ડુ ટેલ અસ કે તમે કયા ટોપિક્સ પર જોવા માંગશો વધારે પોડકાસ્ટ, અને
For that also, do like, share and subscribe to our Growth Pod Talk Show. Thank you.